એટલે બરોબર હે, તારે જવું હોય મારે તને મોકલવી પણ મમ્મી ના પાડે તો હું શું કરું યાર ઈમો? તમે કંઈ કરો નહીં તો હું વાત નહીં કરું તમારી જોડે ઘરમાં. એવું ચમાઈ મારે મારા મમ્મીને ઘેર જવું. પિયરમાં ઓવા હા તે જા છો ના? હા પણ તમારા મમ્મી ના પાડે મમ્મી ના પાડે તો તો પછી મમ્મી ના પાડે તો યાર ના મેળાવે. મારે જવું પણ એટલે તારે જવું હોય બરાબર હે, પણ હું તો રજા આલું ને ચો ના પાડું. તમારા મમ્મીને કહો મારે જવું. જો ભાઈ મમ્મીને હું કશું ના કહી શકું. તને ખબર હે આપણા ઘરમાં બધા નિર્ણય મમ્મી લે. હવે મમ્મીએ કીધું તાર નહીં જવાનું તો નહીં જવાનું. મને કંઈ ખબર નહીં, મારે અઠવાડિયું રહેવામાં મમ્મીને ઘેર જવું. એટલે બરોબર હે, તારે જવું હોય મારે તને મોકલવી પણ મમ્મી ના પાડે તો હું શું કરું યાર ઈમો? તમે કંઈ કરો નહીં તો હું વાત નહીં કરું તમારી જોડે ઘરમાં. એવું થોડું ચાલે યાર. એટલે આ સારું હે જવું જ છે. એટલે હે તો પછી એક નાટક કરવાનું હોય ઘેર જઈને. એ નાટક કરીશું તો તને જવા મળશે બરાબર. એ મને નહીં ખબર, તમે કંઈ બી કરો, નાટક કરો કંઈ બી કરો, પણ મને મારા ઘરે જવું. સારું સારું ચાલ આજ હન એક નાટક કરીએ અને ઘેર તને તા મમ્મી ના મોકલું બસ. લે હે પાવર કરીને વાત ના કર મારા અંગાત. હજી કહું તને કરો એ કરો એટલે એકી થાપે બધા દોત પાડી ના કોઈ તારા. તાકાત અમારે દાંત પાડવાની. અલ્યા તાકાત વાળી તું જો મારા ઘરમાં હો કોઈ તારા બાપાનું ઘર નહીં હાર્યું તો શું થયું બોલો તો એમ. બોલવા વાળી તું એક કોમ કર ને ભાઈ. તું આ ગરમી કરે મને મારાથી સહન થતી નહીં. તું નેકળવાનું કરજે તારા બાપાના ઘેર નેકળ હેડ. હા હા જવું તે. હા તો નેકળી જા, મારે કોઈ હોય રાખવી નહીં તને બરોબર. તું તાર નેકળી જ જા, આવતી બાવતી ના આવે મારા ઘરમાં તને કહી દઉં હું. હા તો જવું, મારે અહીંયા રહેવું નહીં. હા તો નહીં રહેવું તો આવતી ના આવે નેકળ હેડ હોયથી. શું થયું લ્યા? તું વચ્ચે બોલે નહીં મમ્મી. આ અમારા પતિ પત્ની બેનો ઝઘડો છે. અમે બે જણા લડોણ્યા છીએ. એને પાવર કર્યો થોડો હું સહન કરું. તારા વચ્ચે બોલવાની જરૂર નહીં. હવે આ જોવ જ ના ઘરમાં કાઢી મેલી બહાર. તું બોલતી જ ના વચ્ચે. લેકિન એક સેકન્ડ હું કે પોકી જઈ તાર બાપાના ઘેર. બસ તાણ મોજ કર. ચેવો લાગ્યો આપણો આઈડિયા એમ કે. અલ્યા દિમાગમાં તો ઘણા બધા આવા આઈડિયા પડ્યા હ. મમ્મીને ખબરે ના પડી કે આપણે શું પ્લાનિંગ કર્યું તને જે રીતના મોકલ્યું. હવે તું તારા ને શાંતિથી અઠવાડિયું 10 દાડા રે તાર બાપાના ઘેર ને મજા કર. પાછું આવવા માટે તો હે ને એ તો ફરીથી કોઈક બીજો આઈડિયા લગાવો હોય અઠવાડિયા 10 દાડા છેડી અને તને પાછી લાવી દે હો. હા મજા કર તું તાર. હા અલે આ તો બહુ હો. મને એવું લાગ્યું કાલ તું પેલી સોડી હંગાથી વાતો કરતો રહ્યો હો. અલ્યા નહીં લે કોઈના અંગા વાતો નતો કરતો. મમ્મી જૂઠું બોલા. એ હેલો જો મેલ દીધો. હમણાં હાલ પેલી આવી જશે જો.